ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ચાલો 49 થી 53 સુધીના સૂત્રો આપણે પહેલાં પાઠ કરીએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું બોલાવું છું, આપ જીવજો, પાછળથી રિપીટ કરજો. વેદાનપી સંન્યસ્યતિ કેવલમ અવિચ્છિન્નાનુરાગમ લભતે નાનુરાગમ લભતે સતરતિ સતરતિ સલોકાંસ્તારયતિ અનિર્વચનીયં પ્રેમ સ્વરૂપં મૂકાસ્વાદનવતા પ્રકાશતે ક્વાપી પાત્રે. હા, આપણે 53માં સૂત્રે પહોંચ્યા છીએ. 52 પૂરા થયા. વિષય શુદ્ધિ વગર પરમ પ્રેમ પ્રગટતો નથી. અને વિષય શુદ્ધિ એટલે પ્રેમને પ્રગટવાનો જે વિષય છે, એટલે કે આપણું અંતઃકરણ શુદ્ધ ન હોય તો અંદર પ્રગટ થતો પ્રેમ એ સાંસારિક હોય. અને સાંસારિક પ્રેમ એટલે મોહ, સાંસારિક પ્રેમ એટલે કામ, સાંસારિક પ્રેમ એટલે સ્વાર્થ. હંમેશા એમાં પોતાનો કંઈક ને કંઈક સ્વાર્થ હોય. એને પરમ પ્રેમ ન કહેવાય, એને શુદ્ધ પ્રેમ ન કહેવાય. એટલે શુદ્ધ પ્રેમ પરમાત્મા સાથે જ થાય. તો આ સંસારમાં જે જ્ઞાનીઓ છે, જે પરમ ભક્તો છે, એ લોકોને, એના સાધકોને અને સાધક સિવાયના બધાને, અરે એ તો પશુ પક્ષી કીડી મકોડી મચ્છર બધાને પ્રેમ કરે છે. તો એનો પ્રેમ એ કામ છે. એ જ્ઞાની પુરુષનો, એ પરમ ભક્તનો જે પ્રેમ છે એ મોહ છે. શું કહીશું આપણે એને? એ મોહ નથી. તો પછી તમે તો કહો છો કે ભાઈ સંસારમાં રહેલી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ, એના માટેનો પ્રેમ છે એ કામ હોય, એ મોહ હોય, એમાં સ્વાર્થ હોય. ભગવાન માટેનો પ્રેમ હોય એમાં જ માત્ર સ્વાર્થ ન હોય. ભગવાન કયો, સચ્ચિદાનંદ કયો, જ્ઞાન કયો, જ્ઞાન સ્વરૂપ છે ભગવાન, અથવા સત્ય સ્વરૂપ કયો, નિત્ય કયો, સત્ય કયો, અખંડ આનંદ સ્વરૂપ કયો, એ ભગવાનના વિવિધ પ્રકારે વર્ણન કરવા માટેના શબ્દો છે. તો એના માટેનો પ્રેમ હોય ને તો એને શુદ્ધ પ્રેમ કહેવાય. પણ તો આ બધા મહાત્માઓ શું કરે છે? એ મોહ છે એને. જો મોહ હોય તો એને મુક્ત ન કહેવાય, મોહ હોય તો એને પરમ ભક્ત ન કહેવાય. ભક્ત કહેવાય, પરમ ભક્ત ન કહી શકાય. ભક્ત તો આપણે બધાય છીએ, ભગવાનના ભક્ત છીએ, અને બાકી તો પરિવારના ભક્ત છીએ, પુત્રના, પત્નીના, પૈસાના ભક્ત છીએ જ ને, ભોજનના ભક્ત છીએ. અમે નાના અત્યારે એક પેલું શું કહેવાય ને, રાઈમ એવું બોલતા, નામ મારું લાડુ ભટ્ટ, લાવો લાડુ ઝટપટ, એવું આવું કંઈક આખું એક ઓલું આવતું રાઈમ.
દાળ ભાત તો ચાખું નહીં, પાપડને મારું પાટું, લાડુ વિના જીવન મારું લાગે ખાટું ખાટું, આવું બોલતા મજા કરતા ટૂંકમાં. તો એના માટે એ કેની ભક્તિ કરે છે? લાડુની, ભોજનની ભક્તિ કરે છે. ભક્તિ તો બધાય કરે છે, પણ પરમ ભક્તિ એટલે ભગવાન માટેની શુદ્ધ ભક્તિ એવા ભક્તો છે, અત્યારે પણ છે. ઘણા એવા ભક્તો છે, વૃંદાવનમાં જાઓ તમને ઘણા બધા એવા ભક્તો મળે. વિનોદ બાબા છે, પેલા પ્રેમાનંદ બાબા છે, એ બધા પરમ ભક્તો છે, શુદ્ધ પ્રેમ છે. તો તમે તો કહો છો કે સંસારમાં મોહ વગર કે સ્વાર્થ વગરનો પ્રેમ ન હોય, તો આને કેવી રીતે સમજવું આપણે? આપણું એક સૂત્ર બધી જ સમસ્યાઓનું સમાધાન છે મહારાજ. તમે કોઈ પણ સમસ્યા લઈ લો, જે છે, જ્યાં છે, જેવું છે, પરમાત્માએ લીધેલો વેશ છે, માટે યોગ્ય છે. એ લોકોની દૃષ્ટિ ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિય ઉપર. અને આપણી દૃષ્ટિ ક્યાં છે? નામરૂપ ઉપર. અસ્થિ ભાતિ પ્રિય રૂપે સતચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા પોતે અભિવ્યક્ત થયો છે. એ શરીરને પ્રેમ નથી કરતા, એ નામને પ્રેમ નથી કરતા, એ નામ અને રૂપ લઈને અભિવ્યક્ત થયેલા પરમાત્માને પ્રેમ કરે છે. એની અંદર રહેલા પરમાત્માને પ્રેમ કરે. મોટા શેઠ છે, ચાલો એનો હોદ્દો છે, તો જરા એને પક્ષપાત એને આગળ બેસાડીએ, એવું કશું જ ત્યાં ન આવે. તમે જોયા છે ઘણા બધા વિડીયો પ્રેમાનંદ બાબાના, કશું જ ત્યાં ન આવે. નાનો મોટો બધા એના માટે તો ભગવાન જ છે. ભગવાનને જ એની અંદર એ જુએ છે. એટલે એવો જો પ્રેમ હોય ને તો નામરૂપનો બાદ થઈ જાય. બાદ થઈ જાય એટલે નાશ ન થઈ જાય, પણ નામરૂપમાં અત્યારે મારી નજર અટકેલી છે, એને બદલે અસ્થિભાતિ પ્રિય સુધી મારી દ્રષ્ટિ પહોંચે. નામરૂપ પછી મહત્ત્વના ન રહે. હું સાહેબની સામે જોતો હોય ત્યારે બાજુ કે બીજી બાજુથી મારી દ્રષ્ટિ તો જતી નથી ને, એનો બાદ થઈ ગયો. જેને અસ્થિભાતિ પ્રિય દેખાય, સચ્ચિદાનંદ દેખાય, જેને પરમાત્મા આ વેશમાં પરમાત્મા દેખાય, એને આ વેશ ન દેખાય. પછી એમાં એની દ્રષ્ટિ ન હોય એટલે એનો કોઈ સ્વાર્થ નથી, એનો કોઈ મોહ નથી, એનો કોઈ એમાં રાગ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાન એટલે આપણે જે સમજીએ કે ઉપર એક બેઠો છે હાથમાં આસમાને, અથવા મારા મંદિરમાં, કે જે કોઈ નિર્ગુણ નિરાકાર કે સગુણ સાકાર જે કાંઈ ગણીએ, કે દ્વારકાધીશ કે રણછોડરાય કે રામજી અયોધ્યાવાળા, એ જ ભગવાન. એ તો ભગવાન ખરા જ, બધું જ ભગવાન છે, તો એ તો ખરા જ. પણ અહીંયા પણ જો મારે જગતમાં મારા પ્રેમને અભિવ્યક્તિ આપવી હોય તો કેટલા બધા મને નિમિત્ત મળે એમ છે, કેટલા બધા. કણ કણમાં પરમાત્મા, આપણે કહીએ કણ કણમાં કણ કણમાં ભગવાન, આવું આપણે કહીએ. એમાં પણ હજી દ્વૈત રહેલું છે. કણ કણ છે અને એમાં ભગવાન છે, બે થઈ ગયા ને. કણ કણમાં ભગવાન નહીં, કણે કણ ભગવાન જ. એમાં પછી કણ નથી રહેતો, એક કણ વેશ અને એક ભગવાન. જ્યારે દ્રષ્ટિ બદલે ને ત્યારે વેશ પણ કશું જ નહોતું, તો પછી આ માટી પણ ભગવાન જ છે ને ઘડો પણ ભગવાન જ છે. પણ આ ઘડો છે ને એ નામરૂપ છે, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી, એ ભ્રમ છે. ખરેખર આ સ્વરૂપે રહેલી માટી છે. માટીએ લીધેલો એક આકાર, એને આપણે ઘડો કીધો. એ જ માટી કંઈક જુદો આકાર લે તો આપણે એને તાવડી કહીએ, એનાથી જુદો આકાર લે તો કુંડું કહીએ, કોળિયું કહીએ, ઈંટ કહીએ. અલગ અલગ આકારમાં ઘણું બધું થઈ શકે છે. તો માટી જ માટી. એવી રીતે ભગવાન જ છે, નામરૂપ રૂપે પણ ભગવાન છે. નામરૂપ નામની તો કોઈ વસ્તુ છે જ નહીં ખરેખર. એ આપણે વ્યવહાર માટે, દાખલા તરીકે આ ઘડો છે, આમાં મને બતાવો ઘડો ક્યાં? આ જે દેખાય છે એ તો માટી છે, પણ સ્વામીજી આ ભલે માટી છે, આ જો અવાજ ઘડાનો અવાજ આવે છે, આ માટીનો અવાજ છે, ઘડાનો નથી. આ જો સ્ટીલનો હોત તો અવાજ જુદો હોત, પ્લાસ્ટિકનો હોત તો અવાજ જુદો હોત. પણ આને તમે સૂંઘો, ગંધ આવે છે માટીની, એટલે ઘડાની ગંધ આવે છે. નવો ઘડો ગંધ આવે ને પાણીમાં, એ ઘડાની નથી, માટીની ગંધ છે. પ્લાસ્ટિકનો હોય તો કંઈક જુદી વાસ આવે અંદરથી પ્લાસ્ટિકની. એટલે પાંચમાંથી એકેય ઇન્દ્રિય દ્વારા ક્યાંય ઘડો આપણને જોવા મળતો નથી. વાસ્તવમાં માટી જ છે, પણ આપણે વ્યવહાર માટે એને એક નામ આપ્યું, એને એક આકાર આપ્યો. આકાર એટલે રૂપ. તો નામરૂપ માત્ર કહેવા પૂરતા છે એટલે મિથ્યા છે. આપણે કહીએ નામરૂપ મિથ્યા છે, સંસાર મિથ્યા છે, નામ રૂપાત્મક પ્રપંચ મિથ્યા છે. પાંચ મહાભૂતોનો બનેલો આ પ્રપંચ એ નામ રૂપાત્મક છે ને એ મિથ્યા છે. મિથ્યા છે એનો અર્થ શું? વાસ્તવમાં એ પરમાત્મા જ છે, પણ આ રૂપે દેખાય. વાસ્તવમાં આ માટી જ છે, પણ આ રૂપે વ્યવહારમાં આવે. માટીનો ખોબો ભરીને કોઈ આવે, લો આમાં પાણી ભરી આવો, એમાં થોડું પાણી ભરાય? માટીનો ઢગલો કર્યો ને એમ કે આમાં પાણી ભરી રાખો, કુંડી ભરી રાખો, એમાં સવારે સ્નાન કરશો, તો એમાં તો થાય નહીં ને. એના માટે તમારે માટલું કે હાંડો કે મોટું કંઈ ગમે એ વાસણ બનાવવું પડે. તો વ્યવહાર માટે લીધેલું નામરૂપ
આ સંસારની અંદર વ્યવહાર ચલાવવા માટે, જીવન ચલાવવા માટે આપણે બધાને નામરૂપ આપેલા છે ને એનું મહત્ત્વ આપેલું છે. વાસ્તવમાં નામરૂપ નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ કહેવા પૂરતી, વ્યવહાર પૂરતી છે. વાચારંભણમ વિકારો નામધેય, આવું શાસ્ત્ર કહે છે. એ ખાલી બોલવાની વાત છે માત્ર. નામધેય જે છે એ માત્ર કહેવા પૂરતું છે, વાસ્તવમાં નથી. આપણે ઘણી વાર નથી કહેતા, બોલે આમાં શું હોય, પેલું કંઈક સત્કર્મ ચાલતું હોય ને, યજ્ઞ ચાલતો હોય કે ભાગવત સપ્તાહ ચાલતી હોય, પછી ગાયોનો ફાળો થતો હોય ને, પછી પાછળથી આપણા 10,000 લખી લેજો. ત્યારે તો કોઈને આપવાનું હોય કે ખિસ્સામાં લઈને તો આવ્યો ને આપણા 50,000 લખી લેજો. પછી કોઈક જાણતા હોય ને કે આ ભાઈએ તો 50,000 લખાયો, એ ખાલી કહેવા પૂરતા, દેવાના થોડા છે ને, એ બધા લખાવે કે દેતો નથી. એમ એ કહેવા પૂરતા, એમ ખ્યાલ આવ્યો, કહેવા પૂરતા. એમ નામરૂપ છે ને એ વાચારંભણમ, માત્ર બોલવા પૂરતી વાત છે. વાસ્તવમાં ઘડા નામની કોઈ વસ્તુ છે નહીં. માટીએ લીધેલા એક આકારને આપણે નામ આપ્યું ઘડો. કાલે જેમ કીધું તો કાને ગધેડો કીધો હતો, તો આજે બધા આપણે એને ગધેડો કહેતા હોત કે ગધેડામાંથી ઠંડુ પાણી ભરી આવો, એવું બોલતા હોય. એટલે આપણા વ્યવહાર માટે આપણે નામ આપ્યું છે ને. એટલે નામરૂપ નામની કોઈ વસ્તુ નથી. અસ્થિભાતિ પ્રિય છે. અસ્થિ એટલે હોવું, આ છે, આ છે. કેમ ખબર પડી? જણાય છે. જણાવવું એટલે ભાતિ, પ્રકાશિત થાય છે, જણાય છે, ભાતિ. અને પ્રિય છે. પ્રિય છે એટલે પ્રિય કેવી રીતે હોય? આ કોકને તો પ્રિય હશે ને. કામનો પ્રિય એટલે ઉપયોગી સમજો. ઉપયોગી ન હોય તો અહીંયા આપણે શું કામ રાખીએ? આવડો મોટો આ ડંગોરો વચ્ચે હાથ લાગી જાય, પડી જાય તો ફૂટી જાય. શું કામ રાખ્યું છે અહીંયા? કંઈક ઉપયોગનો છે એટલા માટે. ઉપયોગી એટલે પ્રિય. તો અસ્થિભાતિ પ્રિય આમાં છે ને એ જ સત્ય છે, એ જતા નથી. માટી છે એ ઓરિજિનલ વસ્તુ છે. આ ઉદાહરણ પૂરતી માટી સત્ય છે, ઘડો અસત્ય છે. હવે આ ઘડો અહીંથી નીચે પડે અને ફૂટી જાય તો ઘડો રહે, પછી ઘડો નષ્ટ થઈ ગયો. શું થઈ ગયું એનું? ઠીકરા. ઠીકરા થઈ ગયા તો એ માટી છે કે નથી? એટલે માટી સત્ય છે. એમાં તમે આ ક્લાસ પૂરો થયો ને અહીંયા હરિઓમ કરવા માટે એમાં માથે પગ આવી ગયો, તો બધાના 2-3 જણાના પગ આવ્યા, તો ઠીકરાના શું થઈ ગયું? કાકરા. હવે કાકરા થઈ ગયા એટલે ઠીકરા નો રહ્યા, ઘડો નો રહ્યો, ઠીકરા નો રહ્યા. માટી તો છે કે નહીં? અને 2 દી સુધી અહીંયા માની લો કે અમારા બહાદુરભાઈ કે દાદા છે રજા ઉપર છે, કોઈ ઝાડું ન માર્યું, અરુણાબેન નથી આવવાના, તો બીજે દિવસે પગ આવ્યા, ત્રીજે દિવસે પગ આવ્યા, તો એની ધૂળ થઈ ગઈ ને, રજ થઈ ગઈ. હવે કાકરાય નથી રહ્યા, ઝીણી ઝીણી કણીઓ થઈ ગઈ, ધૂળ થઈ ગઈ. માટી તો છે ને. ઘડો નષ્ટ થઈ ગયો, ઠીકરા નષ્ટ થઈ ગયા, કાકરા નષ્ટ થઈ ગયા, માટી તો છે. એટલે કે મૃત્તિકા, માટી એટલે મૃત્તિકા. મૃત્તિકા ઇતિ એવ સત્ય, માટી જ સત્ય છે, ઘડો સત્ય નથી. વાચારંભણમ વિકારો નામધેય. એટલે આ યુગની અંદર પણ સતયુગથી માંડીને આજ સુધી જે ખરેખર વાસ્તવિક જ્ઞાની પુરુષ છે, જે ભક્ત, પરમ ભક્ત છે, એ જગતને પ્રેમ કરે છે, પણ ખરેખર જગતને પ્રેમ કરતો નથી. એ જગત રૂપે રહેલા જગદીશને પ્રેમ કરે છે. ખ્યાલ? જગત રૂપે અભિવ્યક્ત થનારા જગદીશને પ્રેમ કરે. આપણે શું કરવાનું છે? કોઈને ખબર ન પડે. પાડોશીને એટલો જ પ્રેમ કરવાનો, પણ પાડોશી નહીં કરવાનો. પાડોશી રૂપે પ્રગટ થયેલા પરમાત્માને આપણે ભક્ત થઈ ગયા. જો આપણી દ્રષ્ટિ બદલી ગઈ, પછી એ જે કરે એ ભગવાન કરે એ અયોગ્ય કેવી રીતે હોય? પણ સ્વામીજી એ તો ઝઘડો કરે છે, એ તો આપણા કર્મનું ફળ દેવા આવ્યો છે, એટલે ઝઘડો કરે છે. એ જ માણસ આપણે જોયું હશે, અમે તો જોયું છે, ભયંકર વેર હોય અને અચાનક શું થાય ને થોડોક સમય, લાંબો સમય સુધી ચાલે. આમ દીઠી નજરે એકબીજાને ન જોતા હોય, આમ કરડાકી હોય, આમ જોતા હોય, અને કંઈક એવી ઘટના બને અને ગળે ગાંઠું બંધાઈ જાય, તરત પાકા મિત્રો બની જાય. અત્યંત મિત્રો હોય, એકદમ પ્રેમ હોય, અને દુશ્મન બની જાય. તમારું ઋણાનું બનશે એ. એટલે ભગવાન છે માટે કજિયા કરે છે માટે ભગવાન નથી એવું નથી. એ કજિયા કરે છે એ તમારા કર્મનું ફળ છે, એ તમારા ઋણાનું બનશે. તમે ગયા જન્મના પૂર્વના જન્મોમાં ખૂબ કજિયા કર્યા હશે ત્યારે, તો એ અત્યારે પાછું આપવા આવ્યા છે. પણ આટલા બધા તો સ્વામીજી મેં કજિયા ન જ કર્યા હોય, તમે ભલે કહો. આટલા બધા તો મેં ન જ કર્યા, કારણ કે હું મને દુષ્ટ તો કોઈ દી સ્વીકાર કરું જ નહીં ને. ભલે આટલા બધા નહીં કર્યા હોય, પણ સંસારનો આ પ્રકૃતિનો નિયમ શું છે? 1 ગણું આપો ને 10 ગણું પાછું આવે. તમે કોઈના ઉપર ઉપકાર કર્યો તો 10 ગણો ઉપકાર પાછો આવશે. આ કુદરતનો નિયમ છે. તો તમે કજિયો 1 કર્યો હશે તો 10 કજિયા થશે. વ્યાજ સહિત આવે ને ભાઈ. એ વ્યાજ ત્યાંથી આવ્યું. આ શેઠિયાઓ બધા વ્યાજ ત્યાંથી શીખ્યા ભગવાન પાસેથી.
તમે થોડોક કોઈને પ્રેમ આપો, થોડીક સહાનુભૂતિ, થોડીક લાગણી આપો, 10 ગણી મળશે તમને. આપણે ઉદાહરણ જોયું હતું ને કે ગોળ ગુંબજ છે મોટો, એમાં આપણે બોલીએ રામ તો 10 વખત પાછું આવે, રામ 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 આવે ને. અને એમ કે નાલાયક તો 10 વાર પાછું આવે, નાલાયક નાલાયક નાલાયક. આ કુદરત જેવું તમે એને આપો એ 10 ગણું કરીને તમને પાછું આપે છે. એટલે બધું જ ભગવાન છે. કજિયા કરનાર હોય તો પણ પાડોશી જગત નથી, જગદીશ છે. એટલે કહેવાનો અર્થ એ છે આ વસ્તુ આપણને કેમ સમજાતી નથી? આ ભક્તોને સમજાય છે, મહાત્માઓને સમજાય છે, જ્ઞાની પુરુષને સમજાય છે. આપણને તો વળી થોડીક વાર થાય તો આ બધું ભૂલાઈ જાય છે. એટલે આ સૂત્રમાં કે પ્રકાશતે ક્વાપી પાત્રે, 53મા સૂત્રમાં પ્રકાશતે, જો એ શબ્દ પણ સમજવા જેવો છે. પ્રકાશતે એટલે પ્રગટ થાય છે, પ્રાપ્ત નથી થતું. ભક્તિની જ વાત ચાલે છે, પરમ પ્રેમની જ વાત ચાલે છે. આ પરમ પ્રેમ કોક યોગ્ય પાત્રમાં, અધિકારી હોય એવા પાત્રમાં જ પ્રગટ થાય છે. હવે આપણે જો એવો પ્રેમ પ્રગટ કરવો હોય, પ્રેમાનંદજી બાબા જેવો કે વિનોદ બાબા જેવો કે કોઈ પણ જ્ઞાની પુરુષ જેવો, તો આપણે આપણું પાત્ર યોગ્ય કરવું પડે, અધિકારીત્વ ઊંચું કરવું પડે. એટલે અંતઃકરણ, પાત્ર એટલે આપણું અંતઃકરણ, એમાં જ બધું ઝીલાય છે ને, એને શુદ્ધ કરવું પડે. અંતઃકરણ શુદ્ધિ જ્યાં હોય, જ્યાં અધિકારીત્વ યોગ્ય હોય, ત્યાં આ પ્રેમ પડેલો તો છે, પ્રકાશ તો નથી. માથે પડદા પડેલા છે. શેના પડદા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ, આ બધાને એક શબ્દમાં કહેવું હોય તો રાગદ્વેષ. રાગદ્વેષના પડદા પડેલા છે. જેના માટે મને દ્વેષ હોય એના માટે મને ક્રોધ હોય, એના માટે ઈર્ષા હોય, એના માટે દ્વેષ હોય ને. અને જેના માટે મને રાગ હોય એના માટે હું દંભ પણ કરું, એના માટે હું કામના પણ કરું કે નહીં. એટલે આ બધા શબ્દો રાગદ્વેષની અંદર સમાઈ જાય. રાગ, દ્વેષ અને ચંચળતા, આ બે વિક્ષેપ અને મળ અને વિક્ષેપ, આ બે વસ્તુ જો અંદરથી નીકળી જાય તો અંતઃકરણ ચોખ્ખું થાય. તો પછી ખાલી એક અજ્ઞાનનું આવરણ બાકી રહે. એ સહેલું છે, હટાવવામાં કંઈ વાંધો નહીં. અજ્ઞાનનું આવરણ ક્યારે હટે? જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. શાસ્ત્ર શ્રવણ કરીએ, સદગુરુ ઉપદેશ આપે એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. આપણને તો કેટલો આપે છે અહીંયા. દર 10-15 દિવસે એક મહાન મહાત્મા આવીને અહીંયા બેસી જાય છે. આપણને કેટલા વર્ષોથી આ સાંભળીએ. કેમ નથી થતું હજી? અજ્ઞાન તો આમ કરીને આમ હટી જાય. એનો પડતો તો બહુ પતલો હોય, આપણો કેમ હટતો નથી? કારણ કે એની ઉપર બે મોટા પથરાઓ પડેલા છે, મળ વિક્ષેપના. પહેલાં મળ નીકળે, પછી વિક્ષેપ નીકળે, પછી અજ્ઞાનનું આવરણ ફટ લઈને હટી જાય. તો અત્યારે સાંભળીએ નકામું નથી, કંઈ નકામું જતું જ નથી. માથે ભલે ને 2 કપડાં જાડા ઢાંક્યા હોય, વરસાદ પડે તો થોડોક તો અંદર ભેજ ઉતરે. ચોઈને જરાક 1-2 ટીપા તો અંદર ઉતરતા જ હોય. એમ થોડુંક તો પ્રાપ્ત થતું જ હોય, પણ તરત પ્રકાશ થઈ જાય એવું નથી બનતું. આટલા વર્ષોમાં આપણે જ્ઞાની નથી બની ગયા. એનો અર્થ એવો કે આપણી અંદર હજી મળ વિક્ષેપ અત્યંત પ્રમાણમાં છે. થોડા ઓછા થયા છે એટલે આ થોડુંક અંદર ઉતર્યું. સમજણ આવી એનો અર્થ એવો કેટલા ઓછા થયા. તો યોગ્ય પાત્ર કરવા માટે મળ વિક્ષેપ આવરણ હટાવીએ તો પાત્રતા થાય. પાત્રતા એટલે અધિકારીત્વ. અત્યારે આપણું પાત્ર આટલું કમતું છે, એમાં કેટલુંક સમય? ચમચી લઈને આપણે માનસરોવર પાસે જઈએ તો ચમચી જેટલું પાણી આવે. અને અમારે આ બેન છે એ એક હાંડો લઈને ગયા. એને તો હેલ લેવાની ટેવ હોય, આપણને કેવી ન હોય, તો એને તો હાંડો ભરીને અમૃત જળ મળ્યું માનસરોવરનું. એનું પાત્ર મોટું હતું. આપણે આપણા પાત્રને મોટું કરવું પડે, હૃદયને વિશાળ કરવું પડે. એનું નામ પાત્રતા. અમારા સ્વામીજી કહે કે ભાઈ પરમાત્મા બનવાનું છે. આપણે બનવાનું છે એટલે હું પરમાત્મા છું એ જાણવાનું છે. એને આમ લોક વ્યવહારમાં આપણી બોલીમાં આપણે એને બનવાનું કહીએ. પરમાત્મા બનવાનું છે તો એક છલાંગે દરિયો નહીં કૂદાય. વચ્ચે 1-2 સ્ટેપ આવશે ને. એક છલાંગ ત્યાં સુધી, વળી બીજી છલાંગ અહીંયા. હનુમાનજીએ દરિયો કૂદ્યા ત્યારે વચ્ચે ઓલો માનક પર્વત ઉપર પગ મૂક્યો હતો એણે. એટલે ક્યાંક તો પગ મૂકવો પડે ને, નહીં તો થાકી જાય, ઠેઠ સુધી ન પહોંચી શકાય. તો કે પરમાત્મા બનતા પહેલાં મહાત્મા બનવું પડે. મહાત્મા એટલે ભગવા કપડાં નહીં, મહાન આત્મા, હૃદયને વિશાળ કરવું પડે. સૌને એકોમોડેટ, સૌનું આપણા હૃદયમાં સ્થાન હોય. કોઈને ગેટ આઉટ આપણે ન કહીએ, બધા મારા દિલમાં સમાય. પછી દુશ્મન હોય એનો તો કોઈ દુશ્મન જ ન હોય ને, જેના હૃદયમાં બધા સમાતા હોય. એટલે ગમતો માણસ હોય કે અણગમતો હોય, સજ્જન હોય કે જગતની દ્રષ્ટિએ દુર્જન હોય, પશુ હોય કે પક્ષી હોય, પછી નિર્દોષ કબૂતર હોય કે ઝેરી સાપ હોય, બધાનું આપણા હૃદયમાં સ્થાન. વીછીનું ખરું. સારું, ચાલો વીછીને સાપ તો ક્યાંક આપણને આડા આવે ને, એનું સ્થાન સ્વીકારી લઈએ. અત્યારે તો આ પાડી દો, કંઈ વાંધો નથી. પણ મચ્છર એ તો દરરોજ આવીને કરડે છે.
એનું સ્થાન હોય. પણ મચ્છર સ્વામી ઘરમાં ઘૂસી જાય એનું પછી હવે આ તો પછી કંઈક કરવું પડે ને, એમાં વંદાઓ ઘૂસી જાય. ખરેખર વંદાઓ અને મચ્છર આપણા ઘરમાં ઘૂસી જાય છે, વિચાર કરજો કે આપણે એના ઘરમાં ઘૂસ્યા છીએ. વર્ષો પહેલાં અહીંયા જંગલ હતું ત્યારે કોણ રહેતું હતું? અહીંયા હજારો કીડી મકોડી મચ્છર વંદા બધા રહેતા હતા ને. એ જંગલ સાફ કર્યું, બધું ધરતી સાફ કરીને સિમેન્ટના જંગલ બનાવી નાખ્યા અને બારીઓ બનાવી નાખીને માથે જાળીઓ મારી દીધી. તો આપણે એના ઘરમાં ઘૂસ્યા છીએ ને, તો ખરેખર આપણે સજાને પાત્ર છીએ કે એ? અને છતાંય મારી આપણે એને નાખીએ. કેવું કાલા હીટ, લાલ હીટ, હવે જાત જાતના હીટ આવે પાછા. હવે તો રેકેટ નીકળ્યા છે મચ્છર મારવા માટે, ઇલેક્ટ્રિક, પટ 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 વીણી લે. આપણને કોઈ અધિકાર જ નથી. બધાનો આપણા હૃદયમાં સમાવેશ. એ મારા પ્રિય પાત્ર છે એવું ભલે ન થાય, પણ એ મારા શત્રુ છે, એના માટેનો વેરભાવ, એના માટેનો દ્વેષ ભાવ, એના માટેનો ઈર્ષાભાવ તો નીકળી જ જવો જોઈએ. તો હૃદય વિશાળ છે. એ આ પાત્રતા માટે, પરમ પ્રેમ પ્રગટ કરવા માટે કંઈક વિરલતા જોઈએ આપણી અંદર, કંઈક વિરલ પાત્રતા, વિશિષ્ટ પાત્રતા, એ આ પાત્રતા છે. જુઓ, એને હું ઘણી વખત સરળ શબ્દોમાં કહું છું કે કશું જ ન કરો ને, તમે સરળ બની જાઓ, સાવ સરળ બની જાઓ બસ. તો કોઈ દ્વેષ નહીં રહે, કોઈ ઈર્ષા નહીં રહે, બિલકુલ સરળ, અંદર બહાર એકરૂપ. જેવા વિચાર આવે એવી જ વાણી નીકળે ને એવું જ વર્તન થાય. એ નથી થતું. વિચાર તો ઘણા સારા હોય અને વિચાર તો ઘણા મેલા હોય, પણ બોલીએ મીઠું મીઠું, એકદમ સારું સારું, અને વર્તન તો વળી પાછું કંઈક ત્રીજું જ કરીએ. પક્ષપાત ભરેલું જ વર્તન હોય. પેલું કહે ને કે ભૂવો ધૂણીને નાળિયેર ફેંકે તો પોતાના ઘર તરફ, પોતાના ગામ તરફ ફેંકે, એટલે જાતા રહેતા પાછું લેતું જવાય એમ. એટલે આપણે કાંઈ પણ કરીએ તો જરા એમાં આપણો સ્વાર્થ તો ક્યાંક રહેલો હોય જ એમ. એટલે જેટલું બને એટલું સરળ થઈ જાય, એટલે આ બધું નીકળી જાય ધીમે 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 ધીમે. આપણને એમ કે આપણે એક જ બુદ્ધિશાળી છીએ, એને શું ખબર પડે? બધા એવું માનતા હોય પાછા, બધા જ એવું માનતા હોય. સામે આપણે જેને મૂર્ખ ગણતા હોય એ આપણને સમજતો હોય કે આ મૂર્ખ છે. મને આવે ને અહીંયા ઘણી વખત સ્વામીજી આજે તો છે ને આવું એક કામ છે એટલે ક્લાસમાં નહીં આવી શકાય, અને મને તો બહુ ઈચ્છા છે. ખરેખર કાંઈ ઈચ્છા બીચ્છા હોતી જ નથી, કંઈક બીજી અગવડ હોય, એ ન કહી શકતા હોય. એટલે કોઈને ખુલ્લા નહીં પાડવાના. સૌથી પહેલી વસ્તુ તો એ છે. હા, એ જેવું કહે છે એવું સ્વીકાર લેવામાં આપણને શું તકલીફ છે? નાના જો એ માણસ લૂચો છે, ખોટું બોલ્યો, સાચું બોલ્યો, ખોટું બોલ્યો, તમે માનો ને, એને તમને માનવા માટે જ કીધું ને, તો તમે માનો ને, તમને શું વાંધો છે? આપણે આદાનું શું જવાનું છે? એનું નામ સરળતા. જે છે બરાબર છે, ઓકે ઓકે બરાબર, બધું યોગ્ય છે. પણ આ તો આમ થાય છે તો આ થશે, બરાબર, યોગ્ય છે. આપણને અયોગ્ય લાગતું હોય એનો એને હિસાબે બીજા કોઈને વધારે નુકસાન થતું હોય તો આપણે એને નિવારવાનો પ્રયત્ન કરીએ, ન થાય તો સ્વીકારી લઈએ. તો એનું નામ સરળતા, એનું નામ પાત્રતા. તો કે છે અહીંયા પ્રકાશતે ક્વાપી પાત્રે, એ પ્રગટે છે. કારણ કે પ્રેમ છે ને એ સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વરૂપ છે ને. પરમ પ્રેમ આત્મા સ્વરૂપ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે એને પેટાવવો ન પડે દીવાની જેમ, એ એની મેળાય સ્વયં પ્રકાશ. એટલે હું એને જોવા માટે બીજા પ્રકાશની જરૂર ન પડે. એને જાણવા માટે સવારમાં દી ઉગી ગયો હોય, 9-10 વાગી ગયા હોય ને આપણે રાતનો ઉજાગરો હોય, પડદા પડદા બંધ કરીને સૂતા હોય, પછી કોઈ આવીને ઉઠાડે આપણને કે હવે ઉઠો તમારે જવાનું, પણ સવાર તો પડવા દો, એમ દી ઉગી ગયો જોઈ આવજે. તો ઓલો એમ કે લાવો બેટરી હું જોઈ આવું. દી ઉગી ગયો કે નહીં જોવા માટે બેટરી જોઈએ. સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ જ છે, એની મેળે પ્રકાશ તો હોય. એના માટે તો પછી આ પ્રેમ પ્રગટ થાય છે, તમે એમ કહો છો એ સ્વયં પ્રકાશ છે તો એ પ્રગટ જ હોવો જોઈએ ને. પણ આપણે માની લો કે ટેબલ લેમ્પ છે, ટેબલ લેમ્પ તો જોયું છે ને, અંદર લેમ્પ હોય માથે આમ હોય, એના ઉપર કોઈ એક પતલું આ માતાજીએ પેલી ચૂની નાખી દીધી અંદર, એટલે પ્રકાશ ઝાંખો થઈ ગયો. પછી સાહેબ આવ્યા તો સાહેબે એનું વસ્ત્ર હતું ધોતિયા જેવું, જેમ ખંભે રાખવાનું શું કહેવાય પેલું પંચી, એ માથે નાખી દીધું. છોકરાઓ બહારથી આવ્યા તો છોકરાઓએ પેલો સ્કૂલનો ડ્રેસ કાઢીને શર્ટ ને ચડીને એ બધું માથે નાખ્યું. 2-3 માથે આવરણ આવી ગયા. હવે પ્રકાશ જરાય આવતો નથી. સ્વયં પ્રકાશ એ પ્રકાશ જ છે. એને જોવા માટે બેટરી લઈને જવાની જરૂર નથી. ટેબલ લેમ્પ ચાલુ હોય અને એને જોવા માટે બેટરીની જરૂર પડે નથી પડતી. તો કેમ દેખાતો નથી? માથે આવરણ છે. ઘાટું આવરણ હટાવો તો ઝાંખો પ્રકાશ આવશે, પછી બીજું હટાવો થોડોક પ્રકાશ વધારે આવશે, પછી છેલ્લી ચૂની જે છે એ હટાવી લો, પતલી એવી, પૂરો પ્રકાશ આવી જશે. આ છે સ્વયં પ્રકાશ, પણ એના ઉપર રાગ દ્વેષ અને વિક્ષેપના અજ્ઞાનના આવરણ ચડેલા છે. 3 આવરણ છે. રાગ દ્વેષ એટલે ટૂંકમાં મળ, વિક્ષેપ અને આવરણ. આવરણ અજ્ઞાનનું છે, રાગ દ્વેષનો મળ છે
અને મનની ચંચળતા એ વિક્ષેપ છે. વિક્ષેપને હિસાબે જે છે એ નથી દેખાતું, નથી દેખાતું. મળ છે ને એ શું કામ કરે? જે છે એને દેખાવા ન દે, મેલ છે એ દેખાવા ન દે. વિક્ષેપ એને જુદું દેખાડે, હોય એના કરતાં ઊંધું દેખાડે. અને અજ્ઞાનને હિસાબે આપણે એને માની લઈએ કે હા બરાબર છે, આ સાપ છે ખરેખર દોરડું. પણ અંધારાને હિસાબે મને એનું જ્ઞાન થતું નથી, એટલે ઉલટું દેખાય છે. તો એ ઉલટું દેખાતું સુલટું કરી નાખવું, એનું નામ પાત્રતા. બસ. એટલે મળ દૂર કરીએ, વિક્ષેપ દૂર કરીએ. અચ્છા, મળ કેવી રીતે દૂર થશે? અંતઃકરણ શુદ્ધિના ઘણા બધા ઉપાય છે, એક બે જ ઉપાય નથી. આપણે સામાન્ય રીતે એવું કહેવાય કે સેવાથી અંતઃકરણ શુદ્ધ થાય, રાગ દ્વેષની નિવૃત્તિ થાય. પણ આમાંથી ખેડૂતો એને ખબર હશે. હવે તો બધી મશીનરી આવી ગઈ અને ટેકનોલોજી આવી ગઈ એટલે વાંધો નથી. પણ પહેલાંના જમાનામાં એટલી ટેકનોલોજી નહોતી. મને યાદ છે પેલી ખંપારીથી કાળરા ખેરીને મગફળી જુદી કાઢતા, અને એમાં કાળિયા બીડ જેવું, કાળિયા બીડ કાળું જ હતું ને, કાળું ખેતર હોય ને એકદમ ચીકણી માટી, એમાં તો આવડા લોંદા જોઈતા હોય મગફળી ભેગા માટીના. એ બધું જ ઢગલો કરો ને એટલે એમાં આવે. એટલે પહેલાં શું કરવાનું? મોટા મોટા ઢેફા વીણી લેવાના. એ મળ દૂર થઈ ગયો. એટલે સેવા કરીએ ને એ મોટા ઢેફા દૂર થાય સેવાથી અંતઃકરણ શુદ્ધિ થાય ખરી, પણ મોટા કાંકરા આટલા મોટા ઘઉંમાં ઘણી વખત આવતા હોય ને. હવે તો ચોખ્ખા જ મળે છે, હવે કોણ સાફ કરે? પહેલાં તો આવતા, ત્યારે ઘણું બધું અંદર આવતું. આટલા મોટા ગળબા આવે માટી પથરાના. તો એ મોટા ઢેફા આપણે કાઢી નાખીએ. એ સેવાથી મોટા ભાગના દોષ દૂર થયા. પછી એનાથી થોડાક નાની સાઈઝના કાંકરા ઝીણા હોય, એના જેવા જ કલરના હોય તો આપણે ઘણી વાર ખબર ન પડે કે આ કાંકરો છે, કે અડીએ ત્યારે ખબર પડે કે આ કાંકરા છે. ચોખામાં સફેદ કાંકરો હોય તો ખબર ન પડે ને. પછી ક્યારે ખબર પડે? એ ખીચડીમાં દાંત નીચે આવે ને, કચડ થાય ને ત્યારે ખબર પડે. એટલે એ પછી આકરું જમતી વખતે કાંકરી આવે ને કેવી તકલીફ કરે, એવી તકલીફ કરે આ જ્ઞાનમાં વચ્ચે આવે ને ત્યારે રાગદ્વેષ. તો એ ષટક સંપત્તિથી એનાથી ઝીણા કાંકરા હોય એનાથી દૂર થાય. એટલે અંતઃકરણ એટલું વધારે શુદ્ધ થાય. સમ દમ આદિ જીવનમાં આવે એટલે અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ. પછી પુણ્ય કર્મો આપણે કરીએ એનાથી વધારે શુદ્ધિ થાય. પુણ્ય કર્મોમાં યજ્ઞ છે, દાન છે. દાનથી ધનની શુદ્ધિ થાય. સેવાથી આપણે ઓલી જે 3 એષણાઓની વાત કરેલી ને, લોકેશણા, પુત્રેષણા અને વિત્તેષણા. સેવા કરવાથી લોકેશણા ઓછી થાય, અને આ યજ્ઞ દાન વગેરે કરવાથી વિત્તેષણા ઓછી થાય, ધનનો લોભ ઓછો થાય. અને તપ વગેરે કરવાથી પુત્રેષણા એટલે કે પરિવારવાદ એ થોડો ઓછો થાય. સહન કરી લેવાનો અર્થ જ થાય કે પડોશિયારે ઝઘડો થયો તો વાંધો નહીં, ચાલો ચલાવી લો. આપણા દીકરાને થયો છે તો દીકરાને કે ભાઈ આપણે બહુ એના મોઢે લાગવું નહીં, મૂકો માથા પર. એ સહન કરી લીધું તપ છે ને એક જાત. કોઈ પણ વસ્તુ સહન કરવી, તિતિક્ષા એક જાતનું તપ જ છે. તો એનાથી આપણને લોકોમાં પ્રખ્યાત રહેવાની અને થવાની કેસણા ઓછી થઈ જાય, લોકેશના ઓછી થાય. તો એનાથી પણ આ શુદ્ધિ થાય છે અંતઃકરણની. તો સેવાથી થાય, ષટક સંપત્તિથી થાય, દાન પુણ્ય અને યજ્ઞ યાગાદી વગેરે કરીએ તો એનાથી પણ અંતઃકરણ શુદ્ધિ થાય, તપથી અંતઃકરણ શુદ્ધિ થાય. હવે બધું શુદ્ધ થઈ ગયું. હવે જરાક આમ તો પહેલાંના જમાનામાં રેડિયો આવતો તમે આટલો મોટો, પેલા બૂચવાળો, આપણે શું કહેવાય એવું જ કે બૂચ, હા આ બુશ કંપનીનો આવતો એટલે આપણે બૂચવાળો રેડિયો એવું કહેતા એમ. પણ એમાં 2-3 પેલા ટ્યુનિંગ આવે, અને BBC પકડવું હોય ને તો 2-3 સ્ટેશન એકારે વાગતા હોય. પછી આમ કાંટો હરખાએ સેટ કરીએ તો થોડુંક આવે ને થોડુંક વળી બીજું કંઈક આવે. પછી એક ફાઇન ટ્યુનિંગ આવે, નાનું બટન ફાઇન, એ આમ કરો ને એટલે પછી ખાલી એક BBC જ સંભળાય, બીજું કંઈ ન સંભળાય. તો આ જ્ઞાન છે અત્યારે તમે જે સાંભળો છો ને એ અંતઃકરણ સુધીમાં ફાઇન ટ્યુનિંગનું કામ કરે. ઝીણા મળ વિક્ષેપ રહી ગયા હોય ને એ દૂર કરે. એટલે આટલી વસ્તુ અંતઃકરણ શુદ્ધિ કરે છે. જુઓ, ખાલી એક સેવાથી જ થાય કે નિષ્કામ કર્મયોગથી થાય એવું ને. સેવા એટલે નિષ્કામ કર્મયોગ. કામ ના હોય તેને સેવા ન કહેવાય ને, બદલાની ભાવના હોય તેને સેવા કહેવાય. તો રાજકારણીઓ ચૂંટણી આવે ત્યારે કેટલી સેવા કરવા નીકળે. બોલજો કંઈ કામ હોય તમે તમારે અડધી રાતે થઈ જશે, કારણ કે એને મત જોઈ છે. એ સેવા નથી, એ તો મેવા માટે થતી સેવા છે. સેવા તો નિસ્વાર્થ હોય, અને નિસ્વાર્થ સેવા જ તમારા અંતઃકરણને શુદ્ધ કરે. એટલે સેવા એટલે કે નિષ્કામ કર્મ, પછી ષટક સંપત્તિનું સંપાદન, સમ દમ ઇત્યાદિ જરા આપણે ધારણ કરીએ. પછી દાન પુણ્ય યજ્ઞ એ બધું, અને પછી તપ, અભ્યાસ પણ તપ છે. એટલે કહે છે ને યજ્ઞ દાન તપ અને અભ્યાસ ક્યારેય છોડવા નહીં, એવું ગીતાજીમાં કીધું.
અભ્યાસ પણ એક જાતનું તપ છે. વિદ્યાર્થીઓ ભણતા હોય કેટલું તપ હોય, તમે વિચાર કરો. રાતના 12 2 વાગ્યા સુધી વાંચવું પડે. એમાં 12મા ધોરણમાં હોય ને ટકા લેવા હોય ને મેડિકલમાં જવું હોય તો છોકરાઓ અડધા ગાંડા જેવા થઈ જાય બિચારા. અને આર્કિટેક્ચરિંગ, મને ખ્યાલ છે અમારે એક આર્કિટેક્ચરમાં છોકરો હતો, એટલે 2 દિવસ નાવાનો ટાઈમ ન મળે. ખાવા એ કામ કરતાં કરતાં ખાઈ લે એમને જે હોય. તું નાહ્યો તો એ નાજ મારે નાવાનો ટાઈમ નથી. દાઢું તો અઠવાડિયા સુધી વધી ગયું હોય ત્યારે દાઢી કરવાનો સમય મળે, કારણ કે એને પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય. 2 દિવસ કે 3 દિવસનો ટાઈમ આપ્યો હોય અને કામ હોય 4 દિવસનું 8 દિવસનું, એટલે દિવસ રાત મહેનત કરવી પડે. તો એ તપ નથી, એ તપ જ છે ને. સ્વાધ્યાય પણ તપ જ છે. તો એનાથી પણ ફાઇન ટ્યુનિંગ થાય અને જ્ઞાનથી પણ ફાઇન ટ્યુનિંગ થાય. સ્વાધ્યાય અને જ્ઞાન, સ્વાધ્યાયથી જ્ઞાન પ્રાપ્ત થાય, એનાથી ફાઇન ટ્યુનિંગ થાય, એટલે કે અંતઃકરણની શુદ્ધિ થાય. આવા શુદ્ધ અંતઃકરણમાં સ્વયં પ્રકાશ પરમ પ્રેમ પ્રગટે છે, પ્રગટ થાય. જેમ આપણે ઓલો દીવો પેટાવીને, પ્રગટ એટલે પેટાવવું, એ ઝળકી ઉઠે, એ ક્યાંયથી આવતો નથી, ક્યાંયથી જતો નથી, છે જ અંદર, સ્વયં પ્રકાશ છે. પણ માથે જે આ પડદા પડેલા છે એ નીકળી જાય. એટલે કહે છે ક્વાપી પાત્રે, કોક એવા કોક યોગ્ય પાત્રમાં આ પ્રેમ પ્રગટ થાય. એવું કોક યોગ્ય પાત્ર એટલે હમણાં આપણે જેની બધી વાત કરીએ, અધિકારીત્વ, યોગ્ય પાત્ર, અંતઃકરણ શુદ્ધ હોય એને યોગ્ય પાત્ર કહેવાય. એ યોગ્ય પાત્રમાં આ પ્રગટ થતું હોય છે. તો જ્ઞાનમાં જેમ આત્મા બ્રહ્મથી ભિન્ન નથી, એમ ભક્તિમાં પ્રેમ પણ ભગવાનથી ભિન્ન નથી. ભગવાન અને ભક્તિ એકરૂપ જ છે. શક્તિ અને શક્તિમાન જુદા ના હોય. મારી અંદર 10 કિલો વજન ઉપાડવાની શક્તિ છે, તો શક્તિ મારા કરતાં જુદી હોય? હું શક્તિમાન અને મારી શક્તિ બે જુદા હોય? તો ભગવાનની તો અનેક જાતની શક્તિ છે. આહલાદીની શક્તિનું નામ છે પ્રેમ. ભગવાનની આહલાદ આપનાર, આહલાદ એટલે ખુશી આપનાર, આનંદ આપનાર, એ શક્તિનું નામ છે પ્રેમ. એવી તો ઘણી બધી જાતની શક્તિ છે. મોહિની શક્તિ છે, જે આપણે મોહ પમાડે છે. આ જગતમાં માયા શક્તિ છે, એની સર્જન શક્તિ છે, વિસર્જન શક્તિ છે, બધી ભગવાનની શક્તિઓ છે. એ અનેક જાતની શક્તિઓ ધારણ કરે. સંપૂર્ણ ઐશ્વર્ય છે ને ઈશ્વરમાં, તો 5 મહાભગ છે એની પાસે, અને નિત્ય છે એમ, એટલે મહાન ઐશ્વર્યવાન છે. તો એ શક્તિ આ સ્વરૂપે આપણે પેલું કહીએ છીએ ને, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે, જે છે એ બધું. તો આપણને જેમ પહેલાં ભક્તોને અનુભવ હોય છે એમ આપણે અનુભવ હોય તો આ સૂત્ર છે એના માટનું. અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મરૂપમ તતોદ્વયમ જગતરૂપમ. અસ્થિ ભાતિ પ્રિય એ આગળના 3 છે, એ બ્રહ્મરૂપ છે, એટલે કે ભગવાન સ્વરૂપ છે. અને નામરૂપ છે એ પછીના, એ જગતરૂપ છે. નામરૂપ નામની કોઈ વસ્તુ છે નહીં, માત્ર વ્યવહાર પૂરતા આપણે નામરૂપ આપેલા એને છે ખાલી. તો શું કરવાનું? ઉપેક્ષ નામ રૂપે દ્વે, નામરૂપની ઉપેક્ષા કરો, એમાં અટકી ન જાઓ. અને સચ્ચિદાનંદ તત્પરી, સચ્ચિદાનંદ માટે આપણી તત્પરતા હોવી જોઈએ કે મારે સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરવી છે. એટલે શું થઈ જાય? શંકરાચાર્યજીએ કીધું ને, થઈ જાય જગત મિથ્યા.